અને સાહેબ મારા તમારા ઠાકરની હાજરી થયો આજે એના પટાગણની મારી ભાઈ એના નેજાના સાઈ હેઠે આજે એના મંડળને હરેક સભ્યને એક એક આંકલો ફરજિયાત છે સાહેબ આજ તો. અને ભલામણા હૃદયથી અવાજ કરે, હૃદયથી પ્રાર્થના કરે અને મારો 12 બીજનો ધણી મારો બાબારી એ મિત્ર મંડળનો પીર એમ કે જો બાંધ્યો રહું ને તેથી તો ભાવનગરની મારી પાસે હું બેઠો નો બેઠો થઈ જાઉં, બેઠો નો બેઠો થઈ જાઉં, બેઠો નો બેઠો થઈ જાઉં. મારો હિન્દુઓ પીર ભલો, મારો હિન્દુઓ પીર ભલો. સાહેબ મેં સાંભળ્યું છે કે બાબારી જે મિત્ર મંડળ છે ને એના પાટે જે મારો હિન્દુઓ પીર બિરાજે છે ને મારો ઠાકર બિરાજે ને એ આખા મંડળના સોડવે જો ભલામણા કે અવાજ કરે અને મારો ઠાકર ધણી એમ કે મારો હિન્દુઓ પીર એમ કે બાંધ્યો રહું ને તેથી તો 12 બીજનો ધણી હું હિન્દુઓ પીર નો હો, ધણી હું હિન્દુઓ પીર નો હો. એ 12 બીજના પાટ મોડાવ્યા પીરુ, 12 બીજના પાટ મોડાવ્યા. એ 12 બીજના પાટ મોડાવ્યા પીરુ, 12 બીજના પાટ મોડાવ્યા. એ દાદુ આપે મારો લગાડા ખાનો, દાદુ આપે મારો લગાડા ખાનો ખાનો. એ 12 બીજે પાટે પધારો મારા રહું જાનારા મોને. એ દાદુ આપે મારી મેંદા જોગરાણાની ખોડિયાર, મેંદા જોગરાણાની ખોડિયાર. એ 12 બીજના પાટ મોડાવ્યા પીરુ, 12 બીજના પાટ મોડાવ્યા. એ 12 બીજના પાટ મોડાવ્યા પીરુ, 12 બીજના પાટ મોડાવ્યા. એ 12 બીજે પાટે પધારો મારા રામ મોઢે નાલા. મારો 12 બીજનો ધણી હિન્દુઓ પીરમાં, ધણી હિન્દુઓ પીરમાં. ધણી હા, 12 બીજનો ધણી હા. બીજના ધણી હાજરી થઈ હોય સાહેબ. મંડળના હરેક સભ્યના ખોળી એવો સાહેબ મારા તમારા ઠાકરની હાજરી થઈ સાહેબ. એક કહેતા 51 જવાબ કરે. કોઈ વિદ્યા વાળા આવે ને કદાચ વિદ્યા કરે સાહેબ. કોઈ કામણગારા આવીને કઈ કામણ કરે. મારો 12 બીજનો ધણી એમ કે જો મારા પગણાની માલિકા મારા પટાગણમાં આવી જાય અને ભલામણા જો આવે ને પગ મૂકવા દઉં અને દાન્યા ધરબી નો દઉં ને તેથી તો 12 બીજનો ધણી હિન્દુઓ પીર નો હોવા. ધણીને યાદ કરતા સાહેબ મજા આવે. તાળીનો દાગ આપજો. એટલા બધા ખોળીએ જો નાના નાના હાવ હજી તો સાહેબ આને હું સમજણ હોય છે. પણ સાહેબ મારો ઠાકર હૃદય જોઈ અને આ નાના નાના પહોળાના ખોળી આવે ને તઈ એમ થાય દુનિયામાં હજી ક્યાંક સત તો પડ્યું છે સાહેબ. હા વયું નથી ગયું સાહેબ. હજી ક્યાંક સત તો પડ્યું છે સાહેબ. એની કાલી ગેલી ભાષામાં સાહેબ એના પગ પકડ્યા હોય ને કોઈ દાડો ખમા કરી દીધી હોય ને એની કાલી ગેલી ભાષામાં સાહેબ જો એને હાથ મૂકીને ખમા કહી દીધી હોય ને તોય સાહેબ ભવે ભવના મેણા નો ભાંગી નાખે ને તો મારો 12 બીજનો ધણી મારો ઠાકર નો હોય સાહેબ. અને આ 3 દિવસ સાહેબ 9, 10 અને 11 બારસના પારણા તો મારો ઠાકર કરાવે સાહેબ. આ બધા 3 દિવસની માલિકા સાહેબ આજ
કોઈની શેર માટેની ખોટ હોય ને જે હોય આજ નોમ કાલ દશમનો દાડો, કાલ બાપાનું પ્રાગટ્ય ને એમાં કાલ પ્રાગટ્ય થાય ને એટલે બાપા દેગ ઉતારે છે. આની દેગના સમયે ભલામણા જો કોઈ હુકાઈ ગયેલું ઝાડવું હોય, કોઈ દીકરી હોય સાહેબ શેર માટેની ખોટ હોય ને એ સમયે ખોળો પાથરીને બેહી ગઈ હોય ને સાહેબ, એ સમયે ખોળો પાથરીને ખારું આંખોડું આંખની માલિપા લાવીને કીધું હોય ને કે હે મારા બાપ, મલક કોઈ અમારા હકન લેવા રાજી નથી હો. વાંલિયા મેણા છે, બહુ દોયલા છે બાપ. અને એ સમય ખારું આંખોડું પડ્યું હોય ખોળો પથરાણો હોય મારો 12 બીજનો ધણી જયારે દેગે ઉતરે ને સાહેબ, ઈ સમયે જો દીકરીની માથે એકવાર હાથ મૂકીને ખમા કે જા આજ કદાચ 72 પેઢી ના ભવના મેણા હોય ને તારા ભાંગીને ભૂખો ન કરું તો એક નેજા વાળો ધણી હું રામોપીર ઠાકર નો હોવા. જયંતિભાઈ સોમાભાઈ મારું રામાપીર બાપાના મંદિરના કાર્યમાં જે લાદીનું કામ છે ને એમાં 3000 રૂપિયાનો ચેક આપે છે. વધાવો જોરદાર તાળીના દાગથી 3000 રૂપિયાનો ચેક એમના તરફથી આવે છે. વધાવો જોરદાર તાળીના દાગથી. હજી મેં કીધું એમ સાહેબ ઉપર શિખરનું લાદીનું 2 કામ બાકી છે. બાપાની હાજરી છે. તમને જો ઠાકર હૃદય વહ્યો હોય તો સાહેબ બોલી જાયજો, આપી દેજો. સિમેન્ટ છે, લાદી છે, તમને મજા આવે જે હોય મારો ઠાકર.